ચેનલ. વાગી ગયા છે સવારના 10:30. જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ બધાઈને. અને જો આજ તો સવારમાં છે સેટરડે, પણ સવારથી છોકરાઓ મોડા, આપણે બધા મોડા છૂટતા હોય એટલે બધું લેટ ચાલતું હોય ને આજે મેં થોડું ઘણું ડીપ ક્લિનિંગ બધું કાઢ્યું હતું બાથરૂમનું અને બેડશીટ્સના બધું, તો એમાં જરાક બિઝી હતી. તો અત્યારે જો વોશિંગ મશીન થઈ રહ્યું છે, મેં બાથરૂમનું બધું ડીપ ક્લીન કરી રાખ્યું છે. અને જો સેટરડે હોય એટલે છોકરાઓને હેર વોશ બેર વોશ થઈ ગયા છે. અને અત્યારે જીવ અને જાનવી વોટરમેલન એન્જોય કરી રહ્યા છે, હે ને? યસ, ઇટ્સ કોલ્ડ વોટરમેલન. યસ. પછી હમણાં જીયાનાને જવાનું છે ટ્યુશનમાં. વાગે 10:30 થઈ ગયા છે, 11:30 આસપાસ એનું ટ્યુશનનો ટાઈમ છે. તો થોડીક વાર પછી એને પણ ત્યાં ડ્રોપ કરવા જવાનું છે. તો મેં કીધું હવે એટલી ગરમી છે ને, તો બાથરૂમમાં એક તો બધી બાજુથી બંધ હોય તો પરસેવા થઈ જાય ને રેપ છે. તો મેં દો ઘડીક પંખો ચાલુ કરીને શાંતિથી 5 મિનિટ રેસ્ટ કરું. છોકરાઓને વોટરમેલન આપી દીધું છે, તો એ લોકો ખાઈ લે. પછી હવે જોઈએ ટાઈમ રહેશે તો જોઈને થોડું ઘણું હોમવર્ક કરાવશું. અને મારે વિડીયોની એડિટિંગનું કામ છે, સ્ટોરેજનું નહીં બધું. તો મેં કીધું હું એ બધું પતાવી લઉં, પછી આપણે થોડીક વાર પછી મળીએ. રેવા દે જાનું બેગ જો લે, જીયાના એ કાઢીને એટલે એ નહીં કાઢી. હારો હાલો દોડવા મળો. જો હજી ટીચર નથી આવ્યા ટ્યુશન વાળા, તો આ લોકોને રમવાની મજા પડી ગઈ છે. હા વિહા, તારું ડ્રેસ બહુ મસ્ત છે. ક્યાંથી લીધો? લે નવી બાઇસિકલ લઈ લીધી? હું તો જોતી નથી. હે વિહા? હે વિધાઉટ સ્ટેબિલાઇઝર? સ્લોલી કરવાનું છે. સ્ટેબિલાઇઝર વગર તને થોડું બેલેન્સ કરવાનું. ઈ તને પ્રેક્ટિસ કરવાની થઈ જશે. બ્રેક મારો, બ્રેક મારો. તો જો જાનવી આવી ગઈ છે, જીયાન આવી ગઈ છે ટ્યુશનમાંથી અને લંચ કરી રહી છે. આજે લંચમાં મેં કીધું કંઈ બનાવવું નથી, દાબેલી લઈ આવ્યા હતા બહારથી, તો એ જમી રહી છે. અને મેં એને જાનવીએ ક્યારનું ખાઈ લીધું છે. મેં થેપલા અને દહીં એવું બધું ખાધું હતું. ને જાનવીને મેં હમણાં સુડાવી દીધી છે, જીયાના આવી એટલે તરત જ. તો હવે જીયાના પણ જમી લે એટલે અમે પણ થોડીક વાર રેસ્ટ કરીએ. અને ટ્યુશનમાં એ ગઈ હતી ને, તો ટ્યુશનમાં એની બુક્સ ભૂલીને આવી છે. અડધું લઈને આવી છે ને અડધું ત્યાં પડ્યું છે. એટલે હવે હોમવર્કમાં જોવું, પહેલાં ત્યાં બુક્સ લેવા જવી પડશે, પછી હોમવર્ક્સને બધું થશે. તો એવી રીતે છે. અને થોડીક વાર બપોર આરામ કરી લઈએ. હું થોડું ઘણું વિડીયોનું એડિટિંગ બધું કરતી હતી. અને હું શોર્ટ્સ પણ અપલોડ કરું છું, શોર્ટ્સ પણ બનાવું છું. તો જો હજી સુધી તમે જો શોર્ટ્સ ન જોયા હોય ને, તો ચેનલ પર જઈને શોર્ટ્સ પણ જુઓ. અને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એમાં કોઈ જાતના ચાર્જ નથી લાગતા, કમ્પ્લીટલી ફ્રી છે. સો ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ ધ ચેનલ, બિકોઝ તમે સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો, લાઇક કરો તો અમને પણ બહુ જ મોટિવેશન મળતું હોય છે. આઈ નો કે હમણાં થોડાક ટાઈમથી થોડાક બ્લોગ્સ નાના આવે છે, બટ થોડું ઘણું મારું બીજું બી ઘર પરિવારના કામમાં થોડીક બિઝી હતી, એટલે થોડું ઘણું એવું અપડાઉન રહેશે. પણ હું ટ્રાય કરીશ મારો બેસ્ટ કે હું મોટો બ્લોગ બનાવું, કારણ કે તમને મોટા બ્લોગ્સ જોવાની વધારે મજા આવતી હોય છે. તો હું એ પણ ટ્રાય કરીશ. તો કીપ વોચિંગ, કીપ સપોર્ટ. જો થઈ ગયા છે 4:45 અને જરાક વધારે જ સુવાઈ ગયું બધાને. તો જીયાના અને જાનવી જાગીને ફ્રેશ થઈને નાસ્તો કરવા માટે બેઠા છે. તો જો અહીંયા બ્લોગ ચાલી રહ્યો છે અને મગની દાળ છે અને જિંજર બિસ્કિટ છે. અને જાનુએ જો કેટલા ક્યુટ સોક્સ પહેર્યા છે. જો જીયાનાએ ક્યુટ સોક્સ પહેર્યા. When I was going somewhere from a long time ago. આને છે ને ઓલિવ જેવું લઈને એને પીરા ને એટલે આને ધરાર કઢાડે. આ સોક્સ છે ને પહેલા આવે છે, સ્ટ્રેચેબલ આવે ને, એટલે મેં મારી માટે કેટલા ટાઈમ પહેલા લીધા હતા, પણ પછી ક્યારેક પહેરાય ને ક્યારેક ન પહેરાય ને ભૂલાઈ જાય ને એવું થતું. તો આજે છોકરાઓને કામ આવ્યા. અને અહીંયા જો ફૂડીનો આવ્યો છે, કેટલો બધો ફૂડીનો છે. જો એટલો મોટો છે, તમારા હાથ ઉપરથી અંદાજો લગાવી શકો. આ કોઈના ગાર્ડનમાં બહુ બધો થયો હતો.
તો એણે આપેલો છે. તો મેં કીધું સાફ કરીને આટલો બધો તો પછી આપણે એક સાથે કામમાં ન આવે, તો પેસ્ટ કરીને ફ્રીઝરમાં મૂકી દો, તો પછી જ્યારે જોતો હોય ત્યારે કામ લાગે. ચટણીમાં કે ગમે એમ નાખવું હોય તો પાણીપુરીમાં એમાં. પણ એમાં છે ને આ ઘરનો છે ને એટલે માટીને એવું બહુ છે, તો મેં કીધું વીણી નાખું અને સાફ કરી લઉં. તો જો અહીંયા કાથરોટને એવું લઈ લીધું છે. રસોઈમાં કાલે ઢોસા બનાવ્યા હતા એટલે બહુ બધો સંભાર ને બધું ખીરું ને એવું પડ્યું છે, તો કાંઈ બનાવવાનું નથી. વિજય કે આપણે હાવશે કાલે, તો હવે ઇડલી કે એવું કંઈક બનાવી નાખીશ. અને ચાલો તો હવે આ સાફ સફાઈ કરી લઈએ. જો અહીંયા રોવાનું ચાલુ કર્યું છે. રસોઈ કરવા માટે બે બહેનો ઝઘડે છે. ઓલી કે હું કરું, ના કે હું કરું. મન લાગે છે હું રસોડાની બહાર નીકળી જાઉં, તમે બે બધું કરી નાખો. હાલ લાય જાનું જાનું રેવા દે ઢોળા. જીયા તું મને છે ને વિડિયો ઉતારવામાં હેલ્પ કરાવે. બસ તું નીચે જોજે. અહીંયા જેવું બધું ઇડલી ને એવું બનાવતો હોય ને એમાં. બસ 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 ચાલો થઈ ગયું. ના ના ભાઈ ફોટો નથી લેવો, રેવા દે ને. આ છે બ્લેક પેપર, મરી. પછી અહીંયા સ્ટીમર થઈ ગયું છે રેડી. આ એક પ્લેન મૂકી દઈએ છોકરાઓ માટે. જાણો તીખું છે. અને એક આ બીજું. ચાલો હવે જી એના થઈ ગયું છે. હવે તમે બે બેનું છે ને રૂમમાં વહી જાઓ. જાઓ એને બે ના પાડીને તો રડવા માંડી. જાનુને ફાવે નહીં અને જાનુને જેવું કરે ને એમ કરવું. જો તોય પરાણે લીધી ચેર. હાલો ચેર મૂકી દઉં હું હવે. જો દીદી વહી ગઈ છે, તું વહી જા. તો જો જમવાનું થઈ ગયું છે રેડી. ને જાનુના વાળ બાંધવાના છે. જાનુ ઓલરેડી સાવ ડાયો દીકરો થઈ ગયો. જાનુ ફૂંક મારે છે. અને મહારાજનો થાળ પણ ત્યાં આગળ થઈ ગયો છે. અહીંયા આગળ મેં રેડી કરી લીધું છે ઇડલી, ચટણી, સંભાર ને એવું બધું. અને ફાઇનલ પેલું વર્લ્ડ કપ 2020 ખબર નહીં શું કહેવાય, આપણે તો બહુ નોલેજ ન હોય. મેચ ચાલે છે ને તો અહીંયા જો ભૂખાઈ નથી લાગી. લાઈવ ચાલે છે. જોયેલ ગાંડી પબ્લિક. પબ્લિક પણ રાડે રાડ થઈ. પણ હવે રાડે રાડ ભૂખાઈ નથી લાગતી લોકોને મેચની પાછળ. જો જીતી ગયા ને તો આ જો જાનવી રડવા માંડી. કાંઈ નથી જાનુ, ડેડી ને મેચ વિન થઈ ગયા. હાલ હશ લ્યો હશ. ફૂક માર દો. હાલ ભાગો ભાગો જલ્દી. આ જોઈ લે બાપ દીકરી રાડે રાડ થયા છે. હું તો હજી આવું નીચે. મેં કીધું તમે ઓલું કરો છો તો હું આવું વિડીયો. બહુ ઝડપી કામકાજ થઈ ગયું. સાચવીને મૂકો જો પાછા ઓલા કરો હોય તો ફાવે. ક્યાં મૂકશું? તમારી રીતે મૂકી દો. નીચે જાઓ. જીયાના બાઇસિકલ ચલાવે છે. જીયું તો સ્લોલી પ્રેક્ટિસ કર, થઈ જશે. ઓકે હા એવું તો થાય. તને આવડી જશે ને પછી નહીં થાય. હા વાંધો નહીં, ધીમે ધીમે ટ્રાય કર, થઈ જશે. જાનો અહીંયા આવતી રહે. હા ઓકે. સામે જોવાનું ફ્રન્ટમાં. હા આ બાજુ ટર્ન કર. એને આવડે છે બાઇસિકલ, પણ ઓલા સ્ટેબિલાઇઝર વાળી ચલાવે છે અને બીજી જે ચલાવે છે ને પેડલ વગરની છે. આ પેડલ વાળી અને વિધાઉટ સ્ટેબિલાઇઝર હજી શીખે છે. આજે એની ફ્રેન્ડ્સ પાસે જોઈ ગઈ ને તો એને પરાણે કઢાવડાવે ટાયર. યસ યુ કેન ડુ ઇટ. કરો. હા ધેટ્સ હાવ યુ લર્ન. જીયાના સ્લોલી.
ઓકે સ્લોલી કરવાનું. જાનું તું આગી રે, તું બીજી બાજુ વહી જા. જીવ રાડે રાડ ન કર. ઈ ક્યાં રમવા જાય, અહીંયા જ રમે ને. તો જો લો બ્યુટીફુલ સનસેટ. મને લાગે 8 વાગ્યા જેવું થઈ ગયું છે, તો હજુ અંજવાળું તો 8:30 9 વાગ્યા આસપાસ જોશું ને તો બહુ મસ્ત એકદમ બ્યુટીફુલ ઇવનિંગ થઈ ગઈ હશે. એના સાથે જ આપણે બ્લોગને અહીંયા કરી દઈએ એન્ડ. અને ઇફ યુ રિયલી એન્જોય વોચિંગ અવર વ્લોગ્સ એવરી ડે, ડોન્ટ ફોરગેટ ટુ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો તમારા સબસ્ક્રાઈબથી મને બહુ જ મોટિવેશન મળે છે, તો સબસ્ક્રાઈબ કરવાનું. હા, આવડી ગઈ જીયાને, આવડી ગઈ હો ફાઇનલી. યસ જાનવી આગી વહી જા તું. હમણાં જાનુએ લાડવો ખાધો જીવન બાઇસિકલમાં. આવડી ગઈ હો જીવને. વાવ, ટર્ન કર. યસ જાનુ આગી વહી જા તું. આવા દે જીવ, આવા દે. ગુડ જોબ.